હાલો, કોણ બોલો તમે? ભૂપતજી બોલું છું. ભૂપત બોલે એમ ને? કોણ બોલો તમે? મારી વાત ઓભળ, તારો બહુ પાવર વધી ગયો છે. લડવું તારે? એટલે પણ તમે બોલો છો કોણ ભાઈ? તારો બા બોલું છું. એ વ્યવસ્થિત વાત કરો, વ્યવસ્થિત વાત કર. એટલે તું મને ઓળખી છે તારા? અરે તને ભલે ના ઓળખતો હોય પણ તું મને ઓળખતો નહીં લાગતો હજી. તું મને ઓળખી છે પેલા? અરે મારી વાત સાંભળ, તું ગમે તે બોલતો હોય પણ વ્યવસ્થિત રીતે વાત કર, નકર તારા ગામમાં આવીને ભાજી નાખું. ગોમની તો પથારી ફેવરે છે. હું તારા ગોમમાં જઈને ઉભો છું. લડવું હોય ને તો આવી જા તું હાલ ને હાલ. ચોકણ ઉભો છે તું, ખાલી કે તારું એડ્રેસ બોલ. તારા ગોમની ઓગણવાડી એ ઉભો છે ને તો મળદ હોય ને તો એ નહીં ઉભો રહે છે. હું હાલ જ આવું છું. માય કાંગલી, હું તો મળદ જ છું. તું એકલો ના આવતો નકર તારી પથારી ફરી જાય. આડો પાડી તને માર્યો હોય. તારા ભયન લઈને આવજે બધું. મર્યાદા વાત કર લે, મર્યાદા વાત કર. હું હાલ જ આવું છું. તારી શું મર્યાદા રાખવાની માય કાંગલી? અલ્યા તું મરી જાય વગર મોતે. હા તું કહું છું. એ તું હજી કહું વ્યવસ્થિત વ્યવસ્થિત વાત કર લે. હા શું થયું? કોણ છે? શી ખબર, વાત કરજો લે. કોણ છે લ્યા? અરે બા. આ ભૂભાન બતાવવું હોય ને તો હંગા થાવજે, નકર ભૂભાન છે ને ઉપાડીને લઈ જવો પડશે. એટલે તું સી કોણ ભૂબન મારવા વાળો લ્યા? હે ભૂભાનનો બા હોય તો તારો બા જ છો કે? હાલો ચોકર છે લ્યો. તું એ નહીં ઉભો રહે લ્યા. ચોકર છે આવો ઓગણવાળી જ છે. હેડો. અરે મારે કોઈ હથિયારની જરૂર નહીં. તું ખાલી એ ઉભો રહે. અરે ફૂમતે ચિયો ફોનમાં છે, મને ધમકી આલે છે કે તને ઉપાડી લ્યું લ્યા. એટલે ગમે એવું હોય, માથાકૂટ કરવામાં અત્યારે મજા નહીં ભૂપતજી. અરે ફૂમતે નહીં મેલવો. એને ખબર પડવી જોવે કે મેં કના અંગત પંગો લીધો છે. અરે કોઈ ખબર પાડવી નહીં. લાવજો તમે ફોન લાવજો. અરે તમે શાંતિ રાખો, હું પટાઈ દે એને. અલ્યા હું સમાધાન કરું, લાવજો તમે. અરે બધી જગ્યાએ સમાધાન ના કરવાના હોય યાર. ખાલી બે જણા જઈને આવો છો. હરીજી તમે સમજતા નહીં. હેલો, હેલો. કોણ બોલો તમે? હવે ભૂભાનો નહીનો બા હોય તો તારો બા જ છો કે હું? શું બોલ્યો? તારો બા બોલું, તારો બા. કોણ અલ્યા બાળ મંદિરે ચાલ્યા. તમન ઓભળ, એટલા હોય ને એટલા બધા ભેગા થઈને આવો. જો ગળાની સોગન એકન હાજર આપો. બધાની જરૂર નહીં લે. ખાલી આનો એકલો વાગત કાપી છે. હા તમે બધા કેર જતા રહો. એડ્રેસ હું લઈને ફોન લઈ જાઉં છું. આ તાર ઉપરો. અલા મહી નાખજો પેલો. આ તાર ઉપરો તમે ઉપરો. તું સી ચોકન એમ કે પેલા સી ચોકન તું. તારા ગોમની ઓગણવાડી એ શું? એટલે ઓગણવાડીએ તું શું ભણવા બેઠો છે? બાંડા કર. તમે ફોન લાવજો. એ તું અહીંયા તું ભોરા છે, હું હાલ જ આવું છું. મારો પરિચય છે નો. એટલે આ પરિચય તું જવા દે. તારે હેડજો તમે. હેડજો, હેડો ને. સીધા આ તારો ભાઈ હોય કે લે. ચોથી ભાઈને કઈ ફોનમાં વધારે બોલતો તો. બાંડા કર. ફોન કરો. ફોન કરજો. ઓળખાણ આલું હું એમ. અરે ફમતા ઓળખાણ આલી જ દેવી છે આજ. નહીં લાગતો. એ આયો ફોન આયો. એનો આયો. હાલો. ચોસી તું. એક મિનિટ વાપરવા દો. તું ચોસી ભાઈ? ડાયના ગેંગનો માણસ છું હું. ડાયના ગેંગનો. ડાયના ગેંગ હોય કે ગમે ગેંગ હોય, ઓભણ મારી વાત.
તું સી કોણ અને અમારો વોક શું એમ કહેજે પહેલા અલ્યા વોક નહીં જોડવો તું સી કોણ કે હે મારી વાત સાંભળો. હે આમ તો મારો વિચાર હતો કે તમને ઓગણવાડીએ મારું, પણ પછી મેં વિચાર્યું કે ઓગણવાડીએ હોય ને માર્યો તો પછી મારું નામ તો કોઈ બદનામ થઈ જાય, બરોબર? એટલે પછી મેં વિચાર કર્યો કે હોય છે ને ઈયના ગામના ઘેટે મારું. તું ધપી જા તું નવો પડી લ્યા નવો પડી અમારા ગામમાં હા તું કેવો દેખોય છે ખાલી એટલું કહી દે કેવો દેખોય છે તું ફોટો મેલજે હે દેખાવામાં તો જો ઈ જેવી મારી ઓછો છે. એ અવાજ ઉપરથી તો તું ડાયનાસોર લાગે છે ગોમના ગેટે છે ગામના હે? ઘેટે આવો લ્યા માર ખાવા. ગોમના ગેટે છે તું તું તો ઈકન ને ઈકન રેજે ઈકન થી એક સેકન્ડ આગા પાછો ના થાતો આ તારા ભાઈ કણાવે છે સાડો લ્યા ચેટલે છે બોલ ગેટે બોલ એ કેમ દોડો છો તમે એમ તો ફોન માં ધમકી આલે છે અલ્યા રમણ ભમણ બોલે યાર બોલતે આવડતું નહીં અને ધમકી આલે છે મારવાની વાત કરે છે ઉપાડી લેવાની વાત કરે છે અલ્યા ઓળખતો નહીં આપણે એમ નહીં ચમ તમને જ બોલે છે લે અમન ચમ કોઈ બોલતું નહીં જો ચમ કે યાર. તમે ઝઘડાળા છો એટલે ભાષણ વાયકણ ના આલતા મહેરબાની કરીને તમને કહી દીધું હરીભાઈ ભાષણ નહીં આવતો સાચી વાત કરું છું કશું એમ નહીં ફૂમતે અમાર ઝઘડા નહીં થતા કેમ નહીં થતા કેજો મને અરે તમારે સત્સંગ કરવું હોય તો સભા ભરીને બેહો વાયકણ ના કરો અલ્યા પણ ઝઘડા કરીને કોઈ મજા નહીં સુધરી જો કે લે પાછા વળસો ને મને હેડો હું સુધરી ગયેલો હતો અને હું સમાધાન કરવા જ ગયો તો પણ મને અડવું બોલે રહ્યો હું બોલ્યો હીરો તમને કેજો મને હું બોલ્યો મેં આને ફોનમાં પૂછ્યું મેં કીધું ભાઈ તમે કોણ બોલો છો તે કે તારો બા બોલું છું કોઈ કે સીધે સીધો એવું કોઈ કે લે અલ્યા વાને કીધું અમને તઈને કીધું તમે કેમ માનતા નહીં ફોન લગાવો તમે ચાલુ જ છે ફોન હલો અલ્યા કાલ મોટો સીધું નહીં બોલે લ્યા અલ્યા બંધ ફાકી પણ હલો હા કોણ બોલો ભાઈ તમે હની માથા કૂટશે એટલે તમારે લડવાનું છે કે નહીં લડવાનું લ્યા માર કાંગલીઓ? લડવાનું છે અલ્યા નહીં લડવું શાંતિ રાખો કે યાર જો ભાઈ મારી વાત સાંભળો તમે ગમે તે હોય બરોબર પણ ઝઘડા કરીને કોઈ મજા નહીં અતાર એ તો કીધું હા એટલે ભોગાને, હરિયાને, પેલા ફૂમતાને ભાગવાના છે. અલ્યા ભાજીન કનું સારું થયું ભાઈ તમે અલ્યા પણ એમ તું નહીં રાજી શેનો ભાગી એમ કહે છે મને એટલે તમે ચોકન રોશો ને કરા જેવા લાગો ઈ તો કો ભલા જ નહીં તારા બા જેવો લાગુ છું. લે એય! હું બોલ્યો તું લે આ! અલ્યા તમે આગારો તમારાથી કોઈ ના થાય હાલો એ કુણ સાયરો તે કીધું તું કે ગોમના ગેટે આવી જો ગોમના ગેટે અમે આવી ગયા છે ચોકન મર્યો છે એ બોલ તમે એ હેડ જો હા હેલો. હા હા હું ગામના ઘેટે જ હતો, પણ મારે મંગુબાને થોડી મેટર જેવું થઈ ગયું હતું. એટલે મારે જગ્યા બદલવી પડી છે, એટલે તમે એ આવી જાઓ હવે. તું હાથે હાથું બોલી જા નકર તને અને બધાને ઉપાડી લેવામાં આવશે લે હા એ ચોકન થી લે હળગાયો તને હું જીવતો માર કાંગલી તારા કોમ ને ખરેખર દોડાય માર્યો અને ઘરમાં અલ્યા પણ સી ચોકન ઈ તો કે માર કાંગલી તું ફોન પેલા હવે માય કાંગલી તો તું સી હંતાઈને બેઠો છે આકી હે મળદ જોઈ ની મળદ તો હોમે આઈ લે પહેલી વાત તો બા બોલવાનું બંધ કર તું સીજો કર બેટા કે છે મરી જારી એ ફોન નહીં સીજો કર ચોકન થી તલાવડી આવી જાઓ. તલાવડી ઈકડ જ રહેજે અસલ હોય તો ઈકડ જ રહેજે હાલતો ના હાલ તરત આવે છે લ્યા હેડો તલાવડી મોઈન અને કન તને ના હળગાવો ને તો મારું નામ ફૂમતાઈ ને લે ઈકણ જ રહેજે હેડો લાવજો તમે ફોન લાવો એ અમે આઈ ગયા તળાવે તું ચો છે હા ફોન લઈ લેજો આલા તલાવડી આઈ જા તું ચેટલે સી મોય ડૂબણો હોય તો બહાર કાઢું કે ડોલા વધારે તાળું જ નહીં ને કે મરી જાય. એ મરી તો તું તો એક દંડો ખાલી હાથમાં આય ખરેખર તારી હાથ ભેડી યાદ કરે એવો ના મારું ને તો મન કેજે અલે હાથ ભેડીની તો પથારી ફેવરે છે. હું તમને એવા માર્યો ને તમે હાથ ભેડી સુધી જન્મ નહીં છે. એટલે મારી વાતો પણ હરીભાઈ એક જ મિનિટ ખાલી એક જ વસ્તુ કહેવા દો એ
તે છે ને બેકગ્રાઉન્ડ જોયા વગર પંગો લઈ લીધો છે. તે ખાલી મારું બેકગ્રાઉન્ડ ચેક કર્યું હોત ને તો તું મારા હમો ના પડો એટલે. આપણું બચન કો મોટું માથું છે એટલે તું ભાઈ તો છે, હવે શું છે? ગોમમાં માથા ભારે શું લે હું ગોમમાં માથા ભારે તને કહું મો ખાલી આઈ નામ લેજે અમારા ગોમમાં કે પૂછજો. ફૂલ થઈ ચેવા એટલે લુગડા વાર્તા પહેરે? પૂરી. ચેવા લુગડા પહેરે પૂછજો. તારા ગેમનું નામ લેજે, તારા જેવા માથા ભારે. અલ્યા તારી ચાઇના ગેંગ જો કુવમ નાઈ દે ઓભળ મારી વાત. ઓભળો ભાઈ, હેલો. પહેલી વાત તો તમારું નામ શું છે કો? હા, નામ શું છે? કેવા લાગો તમે? તારા બાનું નામ તમને ખબર? ઉંમર કેટલી છે તારી? તારા બાની ઉંમર કેટલી? લુગડા ચેવા પહેરે ભાઈ તે? તારો બા જેવા લુગડા પહેરતો. ખાલી વધારે નહીં કહેતો, તારામાં તાકાત હોય ભાઈ તો ખાલી એક તારો ફોટો મેલ દે, એક તારો ફોટો મેલ દે. ઓબડી ફોટો મેલ દે, ખાલી ફોટો તારો. કપાઈ ગયો? કોઈ પડ્યું નહીં તળાવમાં. એક જણો ફોનમાં ધમકી આલે છે ને. આયો અમન એમ હેજી વેજી હની ધમકી આલે પડે હેલો એટલે મારી વાત ચોયનો છે આર્યો અલ્યા ઉભા રહો કે યાર. ઉભા તો રહો તમે. હું તને વાત કરી દેવા દે, પછી હું તમને બધું કહું. આપણો મારી વાત, આપણે આ મેટર નું એકન સમાધાન કરીએ, બરાબર? હા એ જ આપણે ભાઈ કાંગરી સમાધાન કરવું હું મેલવાનો નહીં લે ને. ફસાવો પછી. ઓપળે હે? વાપડો મારી વાત ભાઈ કે અમારે માથાકૂટ કરવી નહીં અને બરાબર. અમે માથાકૂટ વાળા મોણા હા નથી. હા, અમારે સમાધાન કરવું છે. તમે સમજો એમ. અમે માથાકૂટ વાળા મોણા નહીં. જો તમે હસી જાક નહીં તાણી એવું હોય યાર, આપણે તમે ઘર આવો, રોટલા કરો, ચા પાવો, અને જો, બરાબર, વાપરો. અને તમારું ઓઢમણું કરો. વાપડો કે મારી વાત કે તમે કોણ છો અમે ઓળખતા નહીં બરાબર. શું જૂની અદાવત પડી છે એ અમને ખબર નહીં, પણ જો અમારી ભૂલ હશે તો અમે માફી માંગશે અને તમે કહેતા હશે તો સમાધાનના પૈસા યાર છે ભાઈ. એવી રીત માફી ના મગાય કોઈ ના આગે અરે બેટા, કાકા કે કાકા કે હા. મારા બાપના હમ તમને દોડાય એવા મારું નહીં. એટલે આર્યો ચિયો છે આવો માથા ભારે આલા ખબર નહીં કોણ છે. ફોન કરી કરીને ધમકી આલે છે. આ ચોથી જગ્યા છે. ઘડી કે છે હોય કે નહીં જો, ઘડી કે છે હોય કે નહીં જો, ઘડી કે છે હોય કે નહીં જો. એ અસલ મળદ હોય તો તારી હાજી જગ્યા બતાય. જો ઈકર ના આવન તો લે મારું નામે હરીની. હા બાસ્પુજી નાલું બાસ્પુજી વાત કરજો. અરે ભાઈ તમે ચોયથી બોલો છો ને કોણ છો એ કો પેલા પહેલા તો મારી વાત ઉપર તારો બાપ બોલું છું અને હું માં કાંગલી હંગાત વાત નહીં કરતો. એ સીધી રીતે વાત કરે હો ને જીભ ખેંચી લેયો તો સાંભળ મારી વાત. તમે તમારું આખું કુટુંબ ભેગું થઈને આવે ને તો એ તાકાત નહીં. ઓવે. અરે તારું નામ ને ઠકાણું હોય ખાલી ખબર પાડી દેજો તું પહેલા માય કાંગલી ભૂપાન બનાય ભૂપાન. લે આ ભૂબા. એ મારી વાત સાંભળ. તારા છે ને હવે જીવવાનું નહીં, તો ફાઇનલ થઈ ગયું. પણ ખાલી તારું હાથું ઠેકાણું હાલ. તારા ગામમાં આવીને તારા ઘરમાં આવીને તને ના પાડો ને તો મારું નામ ભૂબો નહીં. હા લે આપણે બોધીને મારશો એ ગોમની ઘરની વાત છોડી મેલ, હું તારા ઘેર જ બેઠો છું. કના કના ઘેર બેઠો છે આર્યો? એ ચો બેઠો ઈ લે. મારી વાત સાંભળ. હા હવે તલાવડીએ ઊભા થા. અરે મંગુભાઈ કે મોહણામાં તું ચોક્કસ ચોક્કસ પણ ઓપડો દોકી લે. શાંતિ રાખ કી લ્યા. તાણી બોલ ભાઈ. મારા બાપની શોખન એક તો ના હાથમાં આવી જાય. હવે તો મારા બાપની છોકન તું એકદમ નો હાથમાં આઈ લે. એટલે પણ કના ઘેર મર્યો છે તું કના ઘેરથી ચો બેઠો છે. ખબર? એ માય કાંગલીઓ વાત ના કરો, ભૂપાન ફોન આવે. હું છે માર. બોલ. મંગુબાબે તલાવડીએ બેઠા હતા મેટર પટાઈ, બરોબર? હા એક દણમ બરોબર નો પાડ્યો. તો અમારી વાત જોઈ હતી તારા. પછી તું વાત તો સાંભળ બેટા. બેટા નો કે અલ્યા તમે કાયા ના થો એને શાંતિથી પૂછો, શાંતિથી હો. સારું મારી વાત સાંભળ. તું ચેટલા સી ખાલી હાથું એડ્રેસ અમને કહી દે હવે. હેલો, હમ સાંભળ મારી વાત. બોલ મંગુબાબે મેટર પટાઈને તલાવડીએ
બેઠા હતા બરોબર હા એક જણા પાડ્યો અમે હોય એમ તો ઉપાડી લઈ ગયા બરોબર પછી પેલો તમારા ગામનો ને એક મોટું મેળે જેલું છે ચિયો ના ના ઉભા રહો ચિયો કોણ પટ્ટાવાળી ભાગડી વાદા છે નોમ નોમ શું નોમ નોમ આ જેલો માણસ છે બધા આઈ રેલા છે નોમ કે ભાઈ નોમ કે તું એ નામને આપણને ખબર નહીં પણ એ થોડી દાદાગીરી પહેલા કરતો હતો કે તેરે નામ કા કુત્તા પાડો એટલે હું કર્યું લે ચોકન લઈ ગયો લે ઉપાડીને હા? હા એટલે અરે બેટા ઉપાડી એના ઘેર જ જો તું મંગુ બાકી લઈ રોઈ એવું છે એમ ને ઓવે એના ઘેર જ છે ને તું ઓવે અને મને તારા પર વિશ્વાસ નહીં આવતો તું એક નંબરનો માઈક આંગલી છે તારામાં એટલી બધી તાકાત હોય તો વાઘુજી હંગાત વાત કરાય મને એવું છે એમ હા તો તને હું મળદ મોનું હે એ ડાયના ગેંગનો માણસ હું અરે તું ચાઇના ગેંગનો મોનો હોયો વાત કરાય પેલા ચાઇનાની તો કોઈ ગેરંટી હોતી નહીં પણ ડાયનાની વોરંટી ગેરંટી બધું હોય છે એટલે તું વાત કરે ને ભાઈ હે વાત કરાય ઓવે એ વાત કર લે હેલો હેલો હા? અલે હું કર્યું તમે યાર શું ઝઘડો કર્યો મને પણ ખબર નહીં અલા ભાઈ, તમે શાંતિ રાખો એટલે અમે કોઈ ઝઘડો નહીં કર્યો આ દશમન હોમેથી ફોન કરીને ધમકી આલો છે આ શું કહે છે ખબર છે હે એ બધી વાત દવા દે હરી મારા કપાળ ઉપર બંદૂક રાખી એટલે કશો હતો નહીં ભલે ભડાકો કરતો તમારે ઘેર છે ને રહ્યો હે અમે પાંચ જણા આવો છે ભલે આજ મરી જતા એ હા મારી તો હજુ મર્યાદા રાખે છે મને તો બટી નહીં દીધું હેલો હા પેલા ફોનતન ફોન આલો ને ચમ ફોન આલો ફોનતન લે લે ફોન પકડો કિલ્યા આવાજ ભાઈ લો હે આવાજ ભાઈ આ અલ્યા ભૂમતી અવાજ બેહી ગયો છે હેલો 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 ફોનતા બેટા પેલો ઘેર છે લ્યા બાપુજી ના હેડો એટલે એના હાથમાં બંદૂક છે અરે ખેગાર મરી જતો ભલે મરી જા ગામ માટે મરવું છે લ્યા અલ્યા મરવાથી નહીં બીવાતા પણ હેજી વેજી શું કામ મરી જવું પડે લાવ ફોન હેલો જો ભાઈ અમે તમને ઓળખતા નહીં કે તમે કોણ છો બરાબર હવે મહેરબાની કરીને દોઢું ના બોલતા હું સીધું બોલું છું તમે કહેતા હોય તો તમારી માફી માંગવા માટે અમે તૈયાર છે અને અમારે કરવું છે સમાધાન તમે વાઘુજીને કોઈ આખા પાછું ના કરતા હો હા હવે માય કાંગલી ભાષણ આલ્યા વગર પહેલા ભગવાન ફોન આલ્યો મારું શું હવે શાંતિથી વાત કરજો શાંતિથી વાત કરો એમ બોલ ભાઈ કાઢને મારો શાંતિ રાખો કે લ્યા બોલ હેલો હા ભાઈ બેટા ઘેર આવો ફટાફટ એ બેટા ના કે બાજી ના પકડ ઘણી વાર એમ કહો ખારું બા એ ડાફડી મુઠા એક થાપે હમણાં તને પડતો કર્યો હેલો હા ભાઈ તું દાદાગીરી કરે ને નકા વાઘોડાને તો ઉડાડ્યો ને તારા છોકરાને ઉડાડ્યો અરે તમે ઘેર આવો. તમે કેટલા છો વડીલ બાગુજી ને ઘેર સી રહ્યા એટલે જેટલી વાર કહેવાનું એના ઘેર હાથ જોડીને તમારી માફી માંગજો ભાઈ તમે મારા ઘર ઉધી ના જતા ખાલી માફી તો હમણાં મારી વાત તારો પાય માગતી હા હા માગશી એ માગશી મોહણી એમથી ઊભા થઈને માગશી એ હેડજો લે હેડો 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 ભૂમતાઈ ભાઈ અમે આવત જાઓ અરે વાઘુજી ને મારા છોકરાને કશું ના કરતા હો ડાયના ગેંગનો માણસ છું. ડાયના હોય કે ચાઇના હોય ડાયના અરે ભૂલ થઈ જઈ વડી હેડો કે હવે અભડો અભડો હા તમે ડાયના ગેંગ ના બસ હવે જાન માય કાંગલી ઓવે ઓવે હું માય ટાંગલી બસ 17 વખત મને કોઈ આવડતું નહીં બરાબર હું ચોય ચાલતો નહીં બરાબર પડી ગયેલો શીખો છું ખોટો આવો કાપી નાખો ફોન કાપી નાખો હેડો લ્યા જો ઉતાવળા કોઈ ના થતા બરાબર ઓય. કોણી આમ કોણી ધાર જોવાનું છે હરીજી હા
અલ્યા સરપંચ માં ઉભા રહ્યા હોય ને હારી ગયા હોય એ રીતના જેમ હેડો છો ગામમાં. એટલે અમે સરપંચમાં નહીં ઉભા રહ્યા, તમે ચોકડ ફરો છો લ્યા. ગામમાં શું વાતાવરણ છે, શું હેડે છે, તમારે તો કોઈ હોર રાખવી નહીં, એટલે અમારે બધી હોર રાખવી પડે છે. બધી જવાબદારીઓ અમારા ખભે છે. હવે આખો વાહ અમે ઉપાડીને ફરતા હેડે છે. ચાલ. એટલે શું કરવા ઉપાડીને ફરતા હેડો પેલા? અરે ચેવડું મોટું સંકટ આવ્યું છે, કોઈ ખબર છે? એટલે કોઈ વાવાઝોડું આવ્યું છે, કોઈ વધુ આવવાનું છે? અરે આપણા વાહમાં વાઘુજીના માથે એક જણો બંદૂક ભળીને બેઠો છે, ખબર છે કોઈ? તો ગાડી આ વાત કેટલેથી ચાલુ થઈ, ખબર છે કોઈ? આચીઓ છે માથા ભારે બંદૂક ભરીને બેઠો છે. અરે મને ખબર નહીં, એને જ ગોતા છે, કઈ ના એને જ ગોતા છે લ્યા. આ ભૂપતજી પર ફોન આવ્યો, અહીં શું કીધું ખબર છે? કે તારો બા બોલું છું અને તારા ઘેરથી તને ઉપાડી લાયો. બરાબર. આ ભૂપતજી હેડે આવતા હતા અને મને મળ્યા, મેં ફોન લીધો, મને શું કીધું ખબર છે? કે તારો બા બોલું છું. ઓહો. હવે આ ક્યાં ગાડી કે તારો બા બોલું છું. કેવું પડે, આ બધું કહી દેવું. આ ભૂમતન કે તારો બા બોલું છું, આ બાસ્કુજી કે તારો બા બોલું છું. હવે ભૂમતના બેટા કઈને વાત કરી બોલો. તમને બેટા કીધું પટી એટલે ગયું. તમારા ફોનમાં કહી દેવાનું હતું કે મારા બા નહીં. ના ના વાપરો મારી વાત હવે. અરે એમ તો મફુજી બહુ મગજ વાળો છે, એકે વાળાથી પોકવા દેતો નહીં. હા એ વાત તમારી કેવી મોની, પણ તમે રખડી રખડીને થાચી જા કે ના થાચી જા? અરે અમે નહીં થાચા કોઈ. અને આમાં કેવું થયું ખબર છે? વાઘુજી તલાવડી હતા, ઈ તલાવડી થી વાઘુજી ઉપાડી અને એના ઘેર લઈ ગયો છે અને માથામાં બંદૂક ભળીને બેઠો છે. ઓહ, તો તાણી તમારું ભલું થાય, તમારું આટલું બધું થયું તો તમે મને ફોન ના કર્યો. ફોન તો કરવો પડે કે મને? અરે મફુજી હું ફોન કરો, પેલા દશમને કોઈ હુજવા જ નહીં દીધું ને 1 મિનિટ ફોન બંધ નહીં કર્યો એને. એવું છે એમ ને? ઓવે કશો વાંધો નહીં, કોઈ આંકડા ના થતા. લો હેડો મારા આંગાથી, તો હું સમજાવ્યો યાને. હેડો હેડો. વાપડ્યું હરીજી? હા કોઈ આંકડા ના થતા હો. સારું. શાંતિથી વાત કરવાની છે. કર્મો છે. અમે આવી ગયા છે. અરે ચિંતા ના કરો, અમે બેઠા છે લ્યા. કોઈના બાની તાકાત નહીં કે તમે ના સજાડી જાય. બંદૂક એટલે હે હરીજી? બોલ ભાઈ. હા ઓવે ઉબાને ચીડે એટલે હવે મારી વાત સાંભળ તું. એ ભલે તું પતાળમાં હંતાણો, પણ હવે અમારા હાથમાં આવી ગયો છે, એટલે સુખ શાંતિ બહાર નીકળી જા. નકર આપણી બુઢા તેરે નામ કા કુત્તા પાલુ અને જોડે બંદૂક ને તારો પટાઈ નાખશે ને ધમકી ના લો, કોઈ ધમકી ના ચાલે. કમરો કમરો એ હા હા ભાઈ, ભૂલ થઈ ગઈ. ભૂપતજી તમે કોઈ બોલ્યા હતા, તમારે કોઈ દુશ્મની? એ ભૂપતજી ને એકલાને વાત કરવા શાંતિ રાખો કે તમે. બાસ્કુજી હું મફુજી બોલું છું ને ભાઈ કોણ છે કે જે કે અમારે કરવું છે. તમારું ભલું થાય, તમારો પેલા તમારું- બધી રી એ મળે હમણાં કપાળમાં હોહરું ફોડવું પડશે બંદૂક છે વચ્ચે. લ્યા. અરે એની ભાઈ જરૂર ના રખાય. મફુજી એને મારા ઉપર જ રીઝન હમણાં આવતા હું માફી માંગેલી કે વડીલ મેં તમારું જે બગાડ્યું એ મને કોઈ ખબર નહીં, પણ હું માફી માંગુ છું ભાઈ. હા. બે હાથ જોડી. પછી પડું છું વાઘુજીને છોડી મેલો. હા. લ્યા જો કે ઓને પજે પડવું પડે છે. ખાલી એકદમ ના વાઘુજી બહાર આવી ગયા હોત ને પછી ઓને હું ઓની વકાત વતાઈ નાખો. શાંતિરાજ શાંતિરાજ તું ભાઈ હવે વાઘુજીને છોડી મેલો. હા હા મારા પગ હોય તે પગ પડી એ લ્યો ભાઈ હવે પડ્યો પછી હવે છોડી મેલો ને વાઘુજીને. મારે તો છે ને હિલ પાડવો હતા. હા તો બહાર આવી પેલા. રાખો કે મારા જ નહીં. તમારું ભલું થાય, તમારું ઘરમાં તો કોઈ નહીં. કોઈ નહીં લે અંદર તો વાઘુજી. એટલે પતરું તોડીને આવી ગયો. ઘરમાં કોઈ નહીં, કોઈ કરી જ નહીં તમને લે. એ ચતુરી શું લેવાય એનું? જો છે બંદૂક વાળો. બચાવાય મન ઓય બચાવાય. એટલે પેલો બંદૂક બચાવવા તો આબુ પડે. ભલા આદમી ફોન આવે એટલે ફોન વાળો જોઈજો, કહેજો મને. તમે નતાવમો હા? તમે ચીડથી એન્ટ્રી મારી. આ સો આયા ચીડથી અમે ફોન વાળો ચોકડ છે. હવે એટલે હવારાના હોય ને ધકવાડી નાખ્યા છે, શરમ આવે છે કે નહીં આવતી? ફોન વાળોય હું, ગુંડોય હું, અંકિત ને પરે હું થયો. આ બધા નાટક તમે કર્યા છે. હા અલ્યા
ના ઓકા મુઢા તે ચમ અમને આટલા હેરાન કર્યા હા બોલ. એટલે એક મિનિટ અલે શું છે આ બધું? હા? હે અરે ભાઈ ફોન મેં કર્યો એટલે શું કહેવા શું માંગો છો તમે? અરે ભાઈ આ તો ખાલી મેં મજાક કરી હો. એ દશમન આવી મજાક ના હોય લ્યા. ચમ અમારા અંગત આવી મજાક કરી હતી કાજે? એટલે દોડે દોડીને થકવાડી નાખ્યા છે ને તમે કહો છો કે મજાક કરી છે. આવી મજાક કરાવરા ને આવી મજાક કરવાનું કારણ શું? અરે મફુજી કારણ વાહ ભાઈ વાહ ભાઈઓ ભેગા થઈને બેસી જશે હો. હવે ભૂપતજી ગળાની સોગન બરોબરની ભૂખ લાગી છે ફટાફટ તમે પંગત પાડવાનું કરો ધરાઈને શીરો ને મગ ખાવું છે. એવું છે એમ અમે તમારી જ વાટ જોઈ રહ્યા હતા વાઘુજી. હા એટલે અમે આવી ગયા એટલે ઘેર રંધાયું તો નહીં નો એટલે હું ચકરી છું એમને ચકરી છું. તમે આટલા ભાવથી મને આમંત્રણ આલીને જા આમ પછી મારે રંધાવાય ઘેર ના રંધાવાય તાણી પછી હેડજો. ખોટું શાકભાજી બગાડવું નહીં વાઘુજી. હા એ વાઘુજી હે ભૂપતજી એ તમે ચોખ્ખાજીનો શીરો કહેતા હતા બરોબર મેં ચમ નહીં આવતી હા એટલે થરી ગયો હશે તમારે મોડું થયું કે શીરો ખાવા આયા એમ? હા શીરો ખાવા આયા? શીરો નહીં શીરો ને મગ ઓહો શીરો ને મગ ખાવા આયા છે એમ ને? તાણી ખાઈ રહ્યા તો ખાઈ રહ્યા લ્યા. એટલે ટળાઈ ગયું ઢળી ગયું હા, બધું ઢળી ગયું. ગળાની છોગન ગળાની શોગન એ બારે બાર ગયું બધું. કેમ બારે બારે એટલે ભૂપતજી, જો શીરો ખાવા આયા? શીરો લેતા આવજો ઘરમાંથી ઉનો હરીજી તમે કહેતા હતા હાથ જો લે સલ્યાટકો. બળશો જ ને. અબે મેરે નામ કા કુત્તા પાલું આ ત્રણ જણા આવી છે ને એ મને કોઈ ફરક નહીં પડતો તમે કેમ દોત કાઢ્યા હા એટલે ભલા જ નહીં એટલે શીરાનું આયોજન ઈ નહોતું ને એટલે ઈ દોત આવી છે. તમે કેમ દોત કાઢ્યા એમ કહું છું તમે આમંત્રણ આલ્યું તું શીરાના ને મગનું બરોબર તો તમે દોત કેમ કાઢો હવે એટલે હું ખાલી મજાક કરું છું મારા ઘેર કોઈ ખાવાનું બનાવ્યું નહીં તમારા છોકરાની છોગન અરે છોકરાની છોગન આ તો ખાલી તમારી ઉડાવા તમારી મજાક કરી ભલા આદમી. હા એટલે હું મગજની પથારી ફેવરો છો શરમ આવે છે આવરી ખાવાની મજાક કરો લે પણ તમે તાર શીરાનું નામ આપણી ચેવા ઉડ્યા આયા છો. જો દોડતા આવી ખાવા માટે એટલે આમંત્રણ આલે નહીં તો તારો બાએ ખાવા એનું ભરે બાસ્કુ ના 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 અમે આઈને ઉભા રહ્યા બરાબર પણ ખાવા માટે કુવામાં ના પડો આ તમે લ્યા ખાવા માટે કુવામાં પડો લ્યા ઓવે અને અમે પાછા ઘેર ના પાડીને આયા છે. હવે શું જઈને ખાય? મજાક કરી એમ ને ઓવે મજાક કરી તમારી. વાઘુજી ની હરી તમે મજાક કરી એમ ને હા મેં વાઘુજીની મજાક કરી. એટલે બધા ભેગા થઈને વાઘુજી ની મજાક કરી એમ ને આ તે વાઘુજી ચો મોટા સાહેબ છે. બરોબર કશો વાંધો નહીં ભૂપતજી તમે મજાક કરી છે બરોબર માથે ચડાઈ પણ હું મજાક કરું ની તો યા ઉવે અરે મારી માપમાં રહેજો પછી એમ આવા બધું થતું કરો બેહો અને ચા પાણી કરીને જો એટલે નહીં પીવો તમારો ચા એટલે ઉકાળો ચા મેલું ઉકાળો ઉવે ઉકાળો. હજુ તમને કહું છું કે તમે મજાક કરી મેં માથે ચડાઈ પણ હું મજાક કરું ને તો પછી માથે ના ચડતા તમે ઉવે આટલું મગજમાં રાખજો વાહ ભાઈ વાહ ખરેખર ઈટનો જવાબ પથ્થરથી. મજાક હોમે મજાક કરી દોણી હો ખરા તમે. બાપુજી આવી મજાક ના કરાય ઓકા મુઠા ઉભો થાતું હે અમન દોડે દોડે થકવાડ્યા તે મેં ખાલી મજાક કેવી કરી હતી ખાવાની અને ત્યાં મજાક કરી કેવરા લ્યા ચેક ને બોલવા કદાચ મગજની ન ફાટી ગયું હોય તો એ નિયમ મરી જાય એટલે અવાજ બદલીને મેં વાત કરી છે ઓએ મોટા માથાડા અને મેં ખાવાની મજાક કરી હોત ને તો તમે મોનો તે નહીં હવે વભળો મારી વાત કાયા થાહો ને વક તમારા છે મજાક તમે કરી છે મજાક તમે ચાણી કરી કો તમે મજાક ખમી કો તાણી એની તાકાત તો તમારામાં છે નહીં અને એ મજાક તમે ચી કરી છે ખાવાની કરી છે આરી મજાક ના કરાવરાય તો અહીં મજાક કરાય આ કરાવરાય તમને હડિયા સાળવરાય થકવાડ હોય તમને એટલે નરવા બેઠા હતા તમે અહીંયા ઈ દાડે કેવું હતું તું ખીંખી અંદર ને અંદર કેવું હતું તું બેઠું અને અત્યારે હવે કાઠું પડે તને એટલે બધા એક માર્ગા ભેળા થયા હતા તમારે કોઈ કામ ધંધો નતો મફુજી એના પિક્ચરમાં હું જોઈ નતો હા સ્ટાર્ટિંગ થી લઈને એન્ડ સુધી હે વાઘુજી મેં તમારી કોઈ મજાક કરી નહીં તો તમે મને ચમ એવો સવાલ કાઢી ગયા કે હું તારો બા બોલું છું બરોબર છે કે ડાબડી મુઢા
તું અડધા પિક્ચરમાં આવ્યું તો પછી હું તને બધું હાથે હાથું કહી દઉં કે ફૂંટી આ તો મજાક છે તમે સાઈડમાં જતા રહો એવું કહી દઉં હું? હા પણ બોલવામાં ફોન રાખવાની તમને કહું હું. હા વાતમાં નતો ની તો નહીં લાવવાનો હુએ. હવે જાનો હેડો રખડવાન તો હતા કે અંગાજી તું એ ફળવાન તો વસ્તુ હતા નહીં. કે દોડ્યા છો કે તમે પણ બાળ મફુજી- મંદિરે જાશો મંદિરે જાશો મોમાના મંદિરે જાશો મફુજી- શું કરવા દોડ્યા હતા એ તમે મફુજી બેટા એ તો પછી કાળો થયેલો મોણા તો બધું કે મજાકમાં કીધું છે કે એ મફુજી આ દાદાગીરી આપણા હોમત કરાશે આનો પાવર જોઈ લીધો ઉવે કગર તું ગળાની ચોગન બટી કીધું ને બટી તો કગર તું હા તે તારા માટે કગરતો તો હુએ. વાઘુજીને બતાવવા માટે કગરતો તો વાત કરે છે તે જગા. આ હીરી એની લાગણી તાણી. એવરી કગરતો તો બરોબર છે પણ આ તો મને ગમ્યું હો હારી વાત એ બેઠી મને હવે બોલો. આવી રીતના મજાક ના કરો કોઈ દાડો હવે કોઈ બોલે નહીં વાપરો મારી વાત. એ બધા નક્કી કરો લ્યા કે આજ પછી આ ઓકા મોટા અંગાત કોઈ મજાક નહીં કરવાની. કદી નહીં. બરાબર ઈ આના ઈએ અને આપણે આપણા ઈએ. બરાબર. એટલે તમે બધા અંદર અંદર મજાક કરશો એટલે વાઘુજી તમારે આવી રીતે બદલું લેવું હોય ને બદલાની ભાવના રાખતા હોય તો અમારે તમારા અંગાત મજાક કરવી નહીં. બધું નહીં લીધું, મજાક લીધી છે. તમારામાં ખમ્માની તાકાત નહીં ભલા આદમી. એની વાત કરી મેં તાણી. ખમ્માની તાકાત રાખો હા, અરે ભાઈ, બાપુજી. કેવા લઈ પાછા મજાકની રીત હોય વાઘુજી. આ તમે લિમિટ ક્રોસ કરી છે યાર. હા એટલે ઈ દાડે તારા દોત નતા કાઢવા આવવાનું બોલવું તું હા એટલે અરે પિક્ચરમાં તમે હતા શરૂઆત તો અહીંયાથી થઈ કે ભલા હા આદમી. મજાકમાં મુઈએ હતો દોત મીએ કાઢ્યા હતા. મફુજી ગળાની છોગન રોયો નતો ની એટલું બાકી રહી કાઠું ગયું લાગે. હોય તાણી હા બાપુજી મફુજી વફળો મારી વાત બધી ભૂલ મારી જ હતી ને. આજ પછી જીવનમાં તમારી મજાક હું કર્યો નહીં બસ બધે બીજું કહી હું? દો એટલે વાત થઈ જાય પૂરી તમે કોઈ દાડો ભૂલમાં મારી મજાક ના કરતા હવે એટલે પછી આપણાને એવો શોખ નહીં હારું પારી મજાક કરવાનો હા મજાક ખંભાની તાકાત હોય ને તો મજાક કરવાની બસ હવે માપે બોલજો આપડા હાટું વળી રહ્યું છે હા. બસ હવે લેવલ થઈ ગયું છે તાણી હા તો હવે પછી ની આવી કોઈ દાડો ભૂલ ના કરતા અમારે આજ પછી વાઘુજીની મજાક કરવી નહીં. હા હા કોઈ દાડો જો વાઘુજીની મજાક કે એકબીજાની કોઈની મજાક નહીં કરો ને તો જ તમારે આ વાતની ખમાન મજા થાય ને કે આ વાતની તમારે કોઈ દાડો ખમાન મજા થાય નહીં લો હેડો વેરાઈ જો હળો જા. હા મારું 500 પાટણ હા